ગઈ છું ધાબા પર ને જો મસ્ત મજાનું મેઘ ધનુષ્ય અમારું વડોદરામાં દેખાય છે, જો તમને પણ બતાવજો. તો આવું કોક જ વાર જોવા મળે છે, લાઈ ફટાફટ ઉતાર્યા. તો જો આજે બનાવવાનું સેવસળ. તો આપણે ફ્રીજમાંથી જો કોથળી કાઢી લીધી છે. આપણે વઠાણા આપણે મૂક્યા હતા ને, ખબર મારો વિડીયો તમે જોઈ લેજો, ના જોયો હોય તો. એ ગુજરાતી ગીતા ચેનલ ગુજરાતીમાં છે. ચાલો મોજ માણી લઈએ આની. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. હું આવી ગઈ છું ધાબા પર ને જો મસ્ત મજાનું મેઘ ધનુષ્ય અમારું વડોદરામાં દેખાય છે, જો તમને પણ બતાવજો. કેવું મસ્ત લાગે છે. ઝૂમ કરીને બતાવ. જો મસ્ત મજાનું એક ધનુષ્ય હતો ને, બહુ જ મસ્ત દેખાય છે. તો આવું કોક જ વાર જોવા મળે છે, લાઈ ફટાફટ ઉતાર્યા. વાદળ બહુ મસ્ત છે ને, વાદળ કંઈક અલગ જ છે. આજ સરસ ધાબા ઉપર બતાવે ને પડી એવા દેખાય છે, એકદમ ડિઝાઇન આમ વિસરની. આપણે લાઇનિંગ કેમ કરતા હોય ને, ડ્રોઈંગ કરી ત્યારે કેવું દેખાય છે, મસ્ત વાદળ છે. તો જો આજે બનાવવાનું સેવસળ. તો આપણે ફ્રીજમાંથી જો કોથળી કાઢી લીધી છે. આપણે વઠાણા આપણે મૂક્યા હતા ને, ખબર મારો વિડીયો તમે જોઈ લેજો, ના જોયો હોય તો. એ ગુજરાતી ગીતા ચેનલ ગુજરાતીમાં છે. અને કેવી રીતના એક વર્ષ માટે સ્ટોર કરી શકાય. તો આપણે ફ્રીજમાંથી કાઢી લીધી છે. જો અવાજ કેવો આવે છે તમને બતાવો. ચલો કાઢીએ કેવા છે જોઈએ. તો આને આપણે છે ને ગરમ પાણીમાં નાખી દેવાના, એટલે સરસ પોચા થઈ. તો એના માટે જો આપણે ગરમ પાણી કરવા મૂકી દઈશું. ઉકળે ને વટાણા નાખી દઈશું. નહીં આપણે જો બટેકા બાફવા મૂકી દીધા છે. બટેકા બાફવા મૂકી દીધા છે. તો ચલો હવે આ પાણી ઉકળે પછી આપણે નાખીશું અંદર. તો જો આપણે ફ્રીજમાંથી જે વટાણા કાઢી લીધા હતા ને, એને આપણે હવે ખોલી લેશું અને જોશું કે કેવા છે. તો જો એકદમ બરફ જામી ગયેલો ગઠ્ઠો થઈ ગયો છે એકદમ. તો જો તોડીએ હાથથી આપ તોડીએ છીએ ને તો જરાય તૂટતો નથી, પણ નીચે મેં પ્લેટફોર્મ ઉપર જરાક નાખ્યો ને તો એને મસ્ત મજાની છૂટા પડી ગયા વટાણા. તો આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે ને, સરસ થઈ ગયું છે. તો આ વટાણાને આપણે છૂટા પાડી દઈશું. તો બધા આમાં કાઢી જ લઈએ પહેલાં. તો એક પેકેટ આપણે અંદર કાઢી લીધું છે, એટલે આ છે ને 500 ગ્રામ જેવા વટાણા હશે. તો આટલા તો આપણે સેવસળમાં જોશે, એટલે આપણે બધા કાઢી લીધા છે. ને બરફ તો તમે જુઓ કેવો જામી ગયો છે વટાણા પર, તો જ સારા રહે ને આમ તો. અને કલર આ લગભગ મારે છે ને 4 મહિના જેવું થઈ ગયું. તો એ જે વટાણાનો કલર જુઓ એકદમ નેચરલ, એકદમ ગ્રીન મસ્ત છે. જો તો પાણી ઉકળી ગયું ને એટલે આપણે તરત જ અંદર એડ કરી દીધા હતા. તો એ છે ને મારે ક્લિપ રહી ગઈ બતાવવાની, મતલબ શૂટ કરવાની રહી ગઈ, સોરી બતાવવાની નહીં. તો હવે આ કોથળીને આપણે ધોઈને મૂકી દઈશું, એટલે પાછા આવતા વર્ષે વટાણા મુકાય ને. હજી તો મારે ઘણી બધી કોથળીઓ અંદર ભરેલી પડી છે. તો થોડુંક આપણે એને ચલાવી લેશું, મિક્સ કરી લેશું મીઠું, અને પછી ગેસ બંધ કરી દઈશું ને ઢાંકણ ઢાંકીને આપણે એને છે ને ઓછામાં ઓછું 20 મિનિટ જેવું તો રહેવા જ દેવાનું. અને તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક રહેવા દેવાનું. તો અહીંયા આપણે
સીટી વગાડી લેશો ને જો તોય તમારે ના થાય ને કાચા રે વટાણા તો તમારે એક વિસલ વગાડી લેવાની. તો આપણે જો 15 મિનિટ પછી આપણે જોયું તો વટાણા મસ્ત ઉપર આવી ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ કે એ પોચા થયા કે નહીં. તો હાથથી પહેલાં આપણે ભાંગી લઈશું. તો અટતાની સાથે જ મસ્ત એકદમ ક્રશ થઈ ગયા, એટલે મસ્ત મજાના વટાણા આપણા પોચા થઈ ગયા છે, મતલબ બફાઈ ગયા છે. તો હજી આપણે છે ને બટેકાને ખોલીએ ને ત્યાં સુધી થોડીક વાર ઢાંકી દઈશું. તો બટેકા પણ આપણે જોઈ લઈએ કે બફાયા છે કે નહીં. તો મસ્ત મજાના બટેકા બફાઈ ગયા છે. તો હવે આપણે એને ફોલી લેશું અને મસ્ત મજાના એના કટ કરી લેશું. તો થોડાકનું આપણે છે ને મેશ કરી લીધા થોડા બટેકા, અને બીજાને આપણે કટકા કરી લીધા ઝીણા ઝીણા. તો મીઠો લીમડો આપણે ઘરનો છે તો એ તોડી લીધો, મરચાં અને થોડુંક આંબલીનું પાણી પણ આપણે કાઢી લીધું હતું. ને થોડી જ વારમાં આપણે મસ્ત મજાનું તમે જોઈ શકો છો કે સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી ગયું ને મોઢામાં પાણી. તો જો મસ્તીનું સેવસળ થઈ ગયું છે. તો જાગુને મેં કીધું કે ચલો આપણે 2 જણા ટેસ્ટ કરીએ. તો આપણે ટેસ્ટિંગ માટે ડીશ તૈયાર કરી લીધી છે, અને અહીંયા આપણે જો મસ્ત મજાની તરી પણ બનાવી લીધી છે. ચાલો ખાઈશું. ચાલો આગળ બેસું કાંઈ બેવું અને ચાલ. ચાલો મોજ માણી લઈએ આની. મળીએ. જાગું કરીએ છીએ સેવસળને એન્જોય. ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય, શુભરાત્રી.